સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલ્લ પટેલના જન્મદિવસ તથા 10 વર્ષના સુશાસનની ઉજવણીના ભાગરૂપે દીવ બીજેપી પ્રદેશ ઉપાધ્યક્ષ દ્વારા પ્રીતિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતે પ્રીતિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. દાદરાનગર હવેલી, દમણ, દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલના જન્મદિવસ તથા તેમના 10 વર્ષના સુશાસન દરમિયાન સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી, દમણ અને દીવમાં થયેલ અભૂતપૂર્વ વિકાસ અને પ્રજાને મળેલી અનેક અમૂલ્ય યોજનાઓની ભેટની ઉજવણી નિમિત્તે આજે દીવના વણાકબારા ખાતે આવેલ સરકારી પ્રાથમિક શાળા તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી અમૃતાબેન બામણિયા દ્વારા પ્રીતિભોજનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આશરે 800થી વધુ વિદ્યાર્થીઓએ પ્રીતિભોજનનો લાભ લીધો હતો. પ્રીતિભોજનની શરૂઆત પહેલાં શાળાના પ્રાંગણમાં વિદ્યાર્થીઓ દ્વારા વંદે માતરમ ગીત કરી પ્રશાસક પ્રફુલ્લ પટેલના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ. પ્રશાસક પ્રફુલ્લ પટેલે પોતાના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન દાદરાનગર હવેલી, દમણ, દીવ અને લક્ષદ્વીપમાં સર્વાંગી વિકાસ માટે જે ઐતિહાસિક અને અભૂતપૂર્વ કાર્યો કર્યા છે તે પ્રદેશના વિકાસની નવી દિશા નક્કી કરનાર સાબિત થયા છે. તેમના અમૂલ્ય યોગદાન અને પ્રદેશને આપેલી વિકાસની આ અનમોલ ભેટ હંમેશા યાદ રહે તેમ છે. આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીની સૃષ્ટિએ પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે કરવામાં આવી રહેલ વિકાસ અંગે માહિતગાર કરેલ. આ પ્રસંગે દીવ જિલ્લા પંચાયત અધ્યક્ષ રણજીતાબેન કોટિયા, ઉપાધ્યક્ષ નાનજીભાઈ, દીવ નગરપાલિકા ઉપપ્રમુખ કરુણાબેન રવિન્દ્ર, દીવ જિલ્લા ભાજપા ઉપાધ્યક્ષ શ્રીમતી વૈશાલીબેન, સરપંચ મીનાક્ષીબેન જીવન, દમયંતીબેન તથા નરસિંહભાઈ રામજી, ઉપસરપંચ હંસાબેન, દીવ જિલ્લા પંચાયતના સદસ્ય કરશનભાઈ રાજા, શ્રી નરસિંહભાઈ ચારણિયા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. 10 વર્ષ વિકાસના 10 વર્ષ વિશ્વાસના સૂત્રને સાકાર કરી સેવા, વિકાસ અને સુશાસનના આ યજ્ઞને આગળ વધારવાના સંકલ્પ સાથે શ્રી પ્રશાસક પ્રફુલ્લ પટેલને જન્મદિવસની તેમજ તેમના શાસનકાળના 10 વર્ષ પૂર્ણ થવા બદલ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
વંદે માતરમ. હું અમૃતાબેન અમૃતલાલ બામણિયા, ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષ. સંઘ પ્રદેશ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો 28 ઓગસ્ટે જન્મદિવસ હોવાથી અને તેમના શાસનકાળને 10 વર્ષ પૂર્ણ થવાના અભિનંદન પાઠવું છું અને તેમને જન્મદિવસની શુભકામના આપું છું. શાસક પ્રફુલભાઈ પટેલનું સ્વાસ્થ્ય સારું રહે, તમને દીર્ઘાયુ બક્ષે અને પ્રગતિ કરતા રહે અને અમારા પ્રદેશના વિકાસના કાર્યો થતા રહે અને દેશમાં પ્રદેશનું નામ આગળ આવે અને રોશન થાય એવી પ્રાર્થના.